નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। દિવાળીની ભેટ મફત ગેસ સિલિન્ડર। ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે દિવાળી પર આશરે 2 કરોડ મહિલાઓને મફત રસોઈ ગેસ સિલિન્ડર આપવાનો નિર્ણય લીધો છે। અહેવાલો અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુધવારે લોક ભવન ખાતે ઉજ્જવલા યોજના હેઠળ માતાઓ અને બહેનોને મફત સિલિન્ડર ભેટ આપશે। ઉજ્જવલા યોજના માટે પાત્ર મહિલાઓને જ ગેસ સિલિન્ડર મળશે। સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશમાં 18.6 મિલિયન માતાઓ અને બહેનોને 2 મફત એલપીજી રિફિલ સિલિન્ડર મળશે। વિતરણ 2 તબક્કામાં થશે। પહેલો તબક્કો 20 ઓક્ટોબર 1925 થી 20 ડિસેમ્બર 1925 સુધી અને બીજો તબક્કો 20 જાન્યુઆરી 1926 થી 20 માર્ચ 1926 સુધીનો રહેશે। કમોસમી વરસાદની આગાહી। હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। 20 થી 22 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી છે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હવામાન વિભાગે 20 ઓક્ટોબરના રોજ ચક્રવાતી તોફાનને કારણે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ, તેજ પવનો અને કરા પડવાની ચેતવણી જાહેર કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે। 24 ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું ઉદ્ભવવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। આ વાવાઝોડાના કારણે ગુજરાતનું હવામાન પલટાશે। આ ઉપરાંત 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેની અસર ગુજરાત પર થશે। હવે મેઘરાજા દિવાળીના તહેવાર પડેલા ફરી ગુજરાતના વાતાવરણમાં પલટો લાવશે। સરકારે દિવાળી પર ખાસ અપીલ કરી। કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દિવાળીના અવસરે લોકોને ખાસ અપીલ કરી છે, જેમાં તેમને તેમના પ્રિયજનોને ફાસ્ટેગ વાર્ષિક પાસ ભેટમાં આપવાનું કહેવામાં આવ્યું છે। હા, અમે ફાસ્ટેગ વાર્ષિક પાસ વિશે વાત કરી રહ્યા છીએ, જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 15 ઓગસ્ટ 2025થી જાહેર સુવિધા માટે શરૂ કર્યો છે। આ વાર્ષિક પાસની કિંમત ₹3000 છે અને તે 1 વર્ષ અથવા 200 ટોલ પ્લાઝા ક્રોસિંગ માટે માન્ય છે। ખેડૂતોને મળી ₹1,50,000ની રાહત। કૃષિ યાંત્રિકીકરણ યોજનાઓ હેઠળ રાજ્યના કેટલાક ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારો સાધનોની ખરીદી માટે મંજૂરી આપવામાં આવેલી છે, જેમાં કેટલાક ખેડૂતો માટે કૃષિ સાધનો ખરીદીની સમય મર્યાદા આગામી 22 સપ્ટેમ્બર પહેલા પૂર્ણ થવામાં છે અથવા પૂર્ણ થઈ ગઈ છે। આવા ખેડૂતોને પણ નવા જીએસટી દરનો લાભ મળે તે માટે ખરીદીની સમય મર્યાદાને 22 સપ્ટેમ્બરથી આગામી 30 દિવસ સુધી લંબાવવામાં આવી છે, જેના પરિણામે ટ્રેક્ટરની કિંમતમાં મોટો ઘટાડો થશે। આ નિર્ણયથી ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે રાજ્ય સરકારની ₹1 લાખ સબસિડી ઉપરાંત અંદાજિત બીજા ₹35 થી 45,000 જેટલો ફાયદો થશે। રાજકોટ દિવાળી માટે 100 એક્સ્ટ્રા બસ દોડતી થઈ। દિવાળીમાં મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રાજકોટ એસટી વિભાગે 100 એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કર્યું છે। રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી દોડતી કુલ બસોની સંખ્યા 550થી વધી છે। રાજકોટથી અમદાવાદ, વડોદરા, દાહોદ, ભુજ, જૂનાગઢ સહિતના સ્થળોએ આ વધારાની બસોનું સંચાલન શરૂ થયું છે। દૈનિક મુસાફરો 30,000 અને દૈનિક આવક ₹70 લાખ થવાનો અંદાજ છે। સુરતનું હીરા ઉદ્યોગ ફરી જોશમાં, રજાઓમાં કાપ મુકાયો। લાંબા સમયથી મંદીનો સામનો કરી રહેલા સુરતના હીરા ઉદ્યોગ માટે આ દિવાળી થોડી આશા લઈને આવી છે। લેબગ્રોન હીરાની વૈશ્વિક માંગમાં વધારાને કારણે હીરા ઉદ્યોગ ફરી એકવાર તેજીનો અનુભવ કરી રહ્યો છે। આ સકારાત્મક વાતાવરણને પગલે આ વખતે દિવાળીની રજાઓ ટૂંકી રાખવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। સામાન્ય રીતે દિવાળી દરમિયાન સુરતમાં હીરાના કારખાનાઓ 21 થી 25 દિવસ બંધ રહે છે, પરંતુ આ વર્ષે લેબગ્રોન હીરાની માંગને કારણે વેકેશન ફક્ત 10 થી 15 દિવસ રહેવાની શક્યતા છે। અમેરિકા અને યુરોપ જેવા બજારોમાં કુદરતી હીરાની માંગમાં ઘટાડો થવાને કારણે મંદીને કારણે સુરત હીરા ઉદ્યોગ લાંબા સમયથી મુશ્કેલીમાં હતો। વિદેશમાં તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને લેબગ્રોન હીરાની માંગમાં 25 થી 30% વધારો થયો છે।
ચીનમાં માંગ વધવાને કારણે લેબગ્રોન હીરાના ભાવમાં 13 થી 15% વધારો થયો છે. જૂની કારના માલિકો માટે બેડ ન્યૂઝ. જો તમારી પાસે 20 વર્ષથી જૂની કાર છે તો તમારા માટે ખરાબ સમાચાર છે. માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા 20 વર્ષથી વધુ જૂના ખાનગી વાહનો અને 15 વર્ષથી જૂની કોમર્શિયલ વાહનો માટે ફિટનેસ ટેસ્ટ ફીમાં મોટો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. હવે ફિટનેસ ટેસ્ટ માટે ₹2,100 ચૂકવવા પડશે, જ્યારે ટ્રક અને બસો માટે આ ફ્રી ₹25,000 રહેશે. કોમર્શિયલ વાહનો માટે અલગ અલગ ફી સ્લેબ બનાવવાની વિચારણા છે. આધાર કાર્ડમાં સુધારા. વધારાની મર્યાદા. નામ માત્ર 2 વખત બદલી શકાય. જન્મ તારીખ એક જ વાર સુધારી શકાય. જેન્ડર માત્ર 1 વખત બદલી શકાય. સરનામું બદલાવવા માટે કોઈ લિમિટ નથી. મોબાઈલ નંબર અનલિમિટેડ વાર. જો લિમિટ પૂરી થઈ જાય છે તો યુઆઈડીએઆઈ રિજનલ ઓફિસે જઈને ત્યાં યોગ્ય કારણ રજૂ કરી અને સાથે આધારભૂત દસ્તાવેજો આપીને અરજી કરવાની રહેશે. ત્યાં અધિકારીનું વેરિફિકેશન થયા બાદ જ સુધારો થશે. દિવાળી પહેલા ખેડૂતોને સારા સમાચાર મળશે. દિવાળી નજીક આવી રહી છે અને દેશભરના ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોની આશાઓ પણ વધી ગઈ છે કારણ કે સરકારે તાજેતરમાં હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર જેવા કુદરતી આફતોથી પ્રભાવિત વિસ્તારોના ખેડૂતો માટે 21મો હપ્તો જારી કર્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે 26 સપ્ટેમ્બર 2025ના રોજ હપ્તો જારી કર્યો હતો, જેનાથી પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત રાજ્યોના ખેડૂતોની રાહત મળી હતી. ત્યારબાદ 7 ઓક્ટોબર 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના ખેડૂતોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. હવે પ્રશ્ન એ છે કે શું અન્ય રાજ્યોમાં રહેતા ખેડૂતોની દિવાળી પડેલા 21મો હપ્તો મળશે? પીએમ જનધન યોજનામાં ખાતું ખોલાવ્યું છે તો હવે બેલેન્સ નહીં હોય તો પણ તમને મળશે ઓવરડ્રાફ્ટમાં આટલા રૂપિયા. નરેન્દ્ર મોદી સરકારની લોકપ્રિય યોજના પ્રધાનમંત્રી જનધન યોજનાને 11 વર્ષ પૂર્ણ થયા છે. 11 વર્ષમાં આ યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યા વધીને 56.16 કરોડ થઈ ગઈ છે. એ જ સમયે ખાતાઓમાં 2.68 લાખ કરોડ રૂપિયા જમા થયા હતા. આ યોજના હેઠળ ખાતાધારકોને ઘણી મોટી સુવિધાઓ મળે છે. આ સુવિધાઓમાંથી એક ઓવરડ્રાફ્ટ પણ છે. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લાભાર્થીઓ ₹10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવી શકે છે. તમને જણાવી દઈએ કે ઓવરડ્રાફ્ટ હેઠળ જો તમારા ખાતામાં પૂરતા પૈસા ન હોય તો પણ તમે ચોક્કસ મર્યાદા સુધી પૈસા ઉપાડી શકો છો અથવા વ્યવહારો કરી શકો છો. આ યોજના હેઠળ બધા લાભાર્થીઓને ₹2 લાખ અકસ્માત વીમા કવર સાથે મફત રૂપે ડેબિટ કાર્ડ મળે છે.